શું નામ છે તમારું, શું હોદ્દો છે? હરેશભાઈ બોપલિયા, મોરબી સિરામિક એસોસિએશન પ્રેસિડેન્ટ. હરીશભાઈ, હમણાં તાજેતરમાં એક 70 સિરામિક એકમ બંધ થવા પામ્યા છે, એનું કારણ શું મુખ્ય? હાલમાં જો આપણે સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો અત્યારે ડોમેસ્ટિક માર્કેટમાં જોઈ એવી તેજી નથી, મંદીનો માહોલ છે અને વરસાદનું પ્રમાણ પણ વધારે હોવાથી અત્યારે ડોમેસ્ટિક માર્કેટમાં લોડિંગ થઈ શકતું નથી. અધૂરામાં પૂરું એક્સપોર્ટની અંદર કન્ટેનરના ભાડામાં 5 થી 6 ગણાનો વધારો થયો છે અને કન્ટેનર મળતા નથી, કન્ટેનરની શોર્ટેજ છે. એના હિસાબે એક્સપોર્ટ પણ અત્યારે હાલમાં ઊભું રહી ગયું છે. એના હિસાબે અત્યારે સિરામિક ઉદ્યોગની અંદર ગોડાઉનમાં માલનો ભરાવો થઈ ગયો છે, એટલે ના છૂટકે અમારે ઉદ્યોગ બંધ કરવા પડે તેવી પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થયું છે અને અત્યારે હાલમાં 160થી વધુ યુનિટો હાલમાં શટડાઉન થઈ ગયા છે. અગાઉ પણ હરેશભાઈ કંઈક 200થી વધુ યુનિટો બંધ થયા હતા. ટોટલ અત્યારે કેટલા યુનિટ બનશે અને આ બાબતમાં આપણે સરકારને કઈ રીતના રજૂઆત કરી છે? અગાઉમાં અમારે જોવા જઈએ છેલ્લા 3 વર્ષની અંદર જે નાના યુનિટો હતા કે જેની પડતર કોસ્ટ બહુ ઊંચી આવતી હતી અને મોટા ઉદ્યોગ સાથે તે હરીફાઈમાં ટકી શકતા ન હોવાથી આવા જે નાના યુનિટો છે એ યુનિટો સદંતર બંધ થઈ ગયા છે. આશરે 200 યુનિટ એવા છે જેને હંમેશને માટે બંધ કરી દેવા પડ્યા છે. અને સરકારશ્રીમાં અમારી રજૂઆત એવી છે કે હાલમાં જે ગેસના ભાવ છે એ થોડાક વધુ છે, તો ગેસનો ભાવ છે એ ઘટાડો કરવામાં આવે અને ગેસની અંદર 6% વેટ લાગે છે. તો અમારી માંગણી એવી પણ સરકારશ્રીમાં છે કે આ જે નેચરલ ગેસ છે એનો સમાવેશ જીએસટીમાં કરવામાં આવે. બીજું હરેશભાઈ, ખાસ કરીને જે પૂછવામાં આવે તો આ યુનિટો બંધ થયા છે, સિરામિકમાં મંદીનો માહોલ જોવા મળે છે, તો કેટલા લોકોને રોજગારીની ઇફેક્ટ થશે આમાં? રોજગારીની જો આપણે વાત કરીએ તો આ યુનિટો છે એ 15 દિવસ માટે, 20 દિવસ માટે, મહિના માટે બંધ થયા હોય છે. તો એ ગાળા દરમિયાન જે લેબર હોય છે તે પોતાના વતનમાં જતા હોય છે અથવા અન્ય કોઈ ઉદ્યોગ જે ચાલુ હોય છે એમાં તેમને રોજીરોટી મળી જતી હોય છે. તો રોજીરોટીનો એવડો મોટો ઇસ્યુ નથી આપણે.